નમસ્કાર મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 ના પીવાયક્યુ ની અંદર આજે આપણે 7/1/2024 ના દિવસે લેવાયેલી એક્ઝામના જે છે બંધારણના પ્રશ્ન જોઈશું. પ્રશ્ન એવો છે કે ભારતના બંધારણની કલમ 14 હેઠળ સમક્ષ સમાનતા અને એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે કાયદો દરેક વ્યક્તિ માટે છે, જે તે કોઈ પણ વ્યક્તિ હોય, સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે. હવે જો આર્ટિકલ 14 ની જ્યારે વાત કરીએ તો આપણને એટલું યાદ છે કે આને આપણે રૂલ ઓફ લો કહીએ છીએ. અને આ રૂલ ઓફ લો ની અંદર ભારતમાં બે કોન્સેપ્ટનો સમાવેશ થાય છે, બરાબર? ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. જે લખ્યું છે ને, કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લો, કાયદાનું સમાન રક્ષણ, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઇક્વાલિટી બિફોર લો નો મતલબ શું થાય કે ભાઈ કાયદો જે છે દરેક વ્યક્તિ માટે સમાન છે. એ પછી કોઈ પણ વ્યક્તિ હોય એનો મતલબ કે અહીંયા વિશેષ અધિકારો જે છે ના હોવા જોઈએ. એટલા માટે આ જે છે નેગેટિવ કેરેક્ટર છે ને, આ આપણે જે છે બ્રિટનમાંથી લીધું છે. આવું પણ પૂછાય તમને. જ્યારે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો શું કહે છે? કાયદાના સમાન રક્ષણની વાત કરે છે કે સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે. ઇક્વલ ટ્રીટેડ અલાઇક આપણે કહીએ છીએ ને, એનો મતલબ કે સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે. તો આ ઇક્વાલિટી જે છે, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો જે છે એ પોઝિટિવ કેરેક્ટરની વાત કરે છે અને આપણે યુએસએ થી લીધું છે. પોઝિટિવ કેમ? કેમ કે રાજ્યને શક્તિ આપે છે કે કોઈ પણ પ્રકારના પ્રાવધાન તમારે કરવા હોય ખાસ પ્રકારના, જેમ કે બાળકો માટે, મહિલાઓ માટે, તો કરી શકાય. તો આ બંને વાક્યો જે છે બિલકુલ સાચા છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1 અને 2 બંને.